તારક ચિહ્ન સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પરમારના ડુંગરપુર ગામે આશરે 400 જણની વસ્તી ધરાવતું કુટુંબ આવેલું છે, જેમાં ગ્રામ પંચાયત દ્વારા 3-4 વર્ષ પહેલા ઠરાવ આપી રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં એમજીવીસીએલ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી તો ગરીબ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં રહેતા આશરે 400 જણની વસ્તી ધરાવતું કુટુંબ આવેલું છે, જેમાં 21 જણનું વીજ કનેક્શન માંગેલ છે, પણ આજ દિન સુધી તેમને બહાનાબાજી કરીને આ ગરીબ પરિવારની વેદના ઓફિસમાં કોઈ સાંભળતું નથી। વારંવાર રજૂઆત કરેલ છે। ભાજપની સરકારમાં વિકાસના મોટા ફંગા ફૂંકવામાં આવે છે, પણ આઝાદીનું અમુક મહોત્સવ મનાવવામાં આવે છે, પણ આ ગરીબ પ્રજાનું કોણથી એક સવાલ છે। વીજળી વગર શિક્ષણ ખાડે ગયું છે, એમની જિંદગી આદિમાનવ જેવી છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। ત્યારે આ ગરીબ પ્રજા 11 વર્ષથી લાઇટ વિના અંધારું છે। ત્યારે સિંગવડને દાહોદ જિલ્લાનું રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે, ત્યારે દિવાતળે અંધારું હોય તેવું લાગે છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા 10 દિવસમાં નિકાલ નહીં આવે તો ધારણા બેસવાની ચીમકી ઉચ્ચારી હતી અને ભાજપને આડે હાથ લીધી હતી અને ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ આપીએ 3-4 વર્ષ થયા અને નરેશભાઈ સાથે રહીને રજૂઆત કરવામાં આવી હતી। દાહોદ ટ્રાયબલ કચેરીએથી મજૂરી પણ આપી દેવામાં આવી છે, છતાં લીમખેડા કચેરીએ જઈને વારંવાર રજૂઆત કરવા છતાં ગોળ જવાબ આપી 4 વર્ષથી ગરીબ પ્રજાને હેરાન કરવામાં આવે છે। થઈ જશે તેવું કહેવાય છે। મીડિયા મિત્રો દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો, નિકાલ કરવામાં આવશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે। આવતા ન્યૂઝમાં રિપોર્ટર કપિલ બારિયા।